નમસ્કાર, લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં અમારી યાત્રા પહોંચી છે. શહેરના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા ભાજપે ડોક્ટર હેમાંગ જોશીને મેદાને ઉતાર્યા. ત્યારે આવો હવે તે પણ જાણીએ કે એક સમયે રાજાશાહી રાજ્ય ધરાવતા આ શહેરનો શું છે ભૌગોલિક અને રાજકીય ઇતિહાસ. મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ રાજવંશે આ વડોદરાની સ્થાપના વર્ષ 1721માં કરી હતી. ત્યાર પછી 1949માં ભારતીય ગણતંત્રમાં વિલીનીકરણ સુધી અહીં રાજ કર્યું. ગરબા કેપિટલ અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આ શહેર રાજ્યનું 3જા નંબરનું સૌથી મોટું શહેર છે. વર્ષ 1957માં પ્રથમ વખત અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આઝાદી બાદ વર્ષો સુધી રાજવી પરિવારે આ બેઠક સંભાળી હતી. મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડ 4 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા, તો રણજીતસિંહ ગાયકવાડ 2 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે. તેથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત કિલ્લા સમાન છે. 2014 થી રંજનબેન ભટ્ટને સતત જનતાએ આશીર્વાદ આપ્યા હતા આ બેઠક પરથી. હવે એ જ આશીર્વાદ હેમાંગભાઈ જોશીને કઈ દિશામાં મળે છે એ જાણવાનો પ્રયાસ અમે વડોદરા જઈને કર્યો. લોકશાહીનો મહાપર્વ આવી રહ્યો છે, લોકસભાની ચૂંટણી, અને એક પછી એક લોકસભાની ઉમેદવારો સાથે આપણે પરિચિત કરાવી રહ્યા છે. ગુજરાતનો સૌથી લોકપ્રિય શો એટલે ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો. અને આજે એ લોકસભામાં છીએ કે જે સંસ્કારી નગરી કહેવામાં આવે છે, વડોદરા. અને વડોદરા ભાજપના ઉમેદવાર આપણી સાથે છે ડોક્ટર હેમાંગ જોશી. સીધી વાત તેમની સાથે કરીશું. જનતા જે આ આરોપો લાગ્યા હતા કે ભાઈ વડોદરાનો વિકાસ છે થયો નથી, ચાલુ સાંસદ એમણે કર્યો નથી, અમે નથી કહેતા, વડોદરાની જનતા કહે છે, તો એ વિકાસ માટે હવે હેમાંગભાઈ શું કરશે? આપે જો જોયું હોય કે જ્યારે માનનીય સાંસદ શ્રી ફરીથી જ્યારે એમને ઉમેદવાર તરીકે જાહેર થયા, 5 વિધાનસભાઓમાં કાર્યકર્તા સંમેલન થયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મતદારોએ કાર્યકર્તા સંમેલનમાં આવી અને રંજનબેનનું ખૂબ સારી રીતે એમનું સ્વાગત, સન્માન, સત્કાર કરવામાં આવ્યો હતો. હું આપની વાત સાથે થોડો ડિફર કરું છું કે વડોદરામાં વિકાસ થયો જ નથી, પણ હું હર હંમેશ આપની તથા હરેક વડોદરાવાસીઓની વાત સાથે સંમત થઈશ કે એક કાર્યકર્તા તરીકે, એક પ્રજાના સેવક તરીકે કઈ રીતે વધુમાં વધુ તેજ ગતિએ, તીવ્ર ગતિએ વિકાસ થાય એ માટેના અમે સતત પ્રયત્નો કરતા રહીશું. અને એના માટેની ચિંતા અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી પણ કરી રહ્યા છે, માનનીય વડાપ્રધાન શ્રી પણ કરી રહ્યા છે. ચોક્કસથી આપણે જેમ કીધું કે કાર્ય કરતા રહીશું, તો કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, ઘણી બધી યોજનાઓ, એ શહેરી લક્ષી હોય કે પછી ગ્રામ્ય વિસ્તારને લક્ષી હોય, એ વિસ્તારો સુધી હેમાંગભાઈ કેવી રીતે પહોંચે, પ્રચારને લઈને રણનીતિ શું છે? અને જો કે હજી તો કોંગ્રેસનું નામ ડિક્લેર નથી થયું, તો પ્રતિસ્પર્ધી કોઈ પણ આવે તો હેમાંગભાઈની તૈયારીઓ શું છે? પ્રતિસ્પર્ધીને લઈને આ ઇલેક્શન નથી, હું આપને કહી દઉં છું. આ ઇલેક્શન તો નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટેનું ઇલેક્શન છે. બાકી આપણા ગુજરાતના સારા એવા કલાકાર, મારા મિત્ર છે આદિત્યભાઈ ગઢવી, એનું એક ગીત છે ગોતીલો. કોંગ્રેસ માટે અત્યારે હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે પ્રતિસ્પર્ધીને ભૂલી અને આપણે આપણી પાર્ટીએ કરેલા કાર્યો, આપણી સરકારે કરેલી યોજનાઓ, એના માટે થઈને આપણે આગળ સતત નિરંતર કાર્ય કરવાનું છે. અને આપે બહુ સરસ વાત કરી કે છેવાડાના માનવી સુધી યોજનાઓ કઈ રીતે પહોંચે. સરકાર તો એનું કામ કરવાની જ છે, પરંતુ મારા દ્વારા જ્યારે મને એક તક મળશે સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરવાની, ત્યારે વડોદરાની હરેક પંચાયતમાં પણ કોઈ એવું ડેશબોર્ડ હોય, કોઈ એવી એપ હોય કે જ્યાં સરકારી તમામ યોજનાની માહિતી જે તે નાગરિકને પંચાયત ઓફિસથી જ મળી જાય અને એને ઉપયોગ કઈ રીતે કરવો એ માટેનું માર્ગદર્શન, એના માટે નાની એક PDF અથવા કાગળ એમને ત્યાંથી જ મળી જાય, એવી કોઈ વ્યવસ્થાનું નિર્માણ કરવું એ એક મારું અંગત વિઝન છે. હવે આપણે વિકાસની વાત કરીએ. વિકાસની દ્રષ્ટિએ હેમાંગભાઈ વડોદરાને આવનારા 5 વર્ષ તરીકે કઈ રીતે ડેવલપ કરવા માંગે છે? ક્યાંક એમને ત્રુટિ દેખાતી હોય તો એ પરિબળ કેવી રીતે ભેગું કરાશે? 3-4 વસ્તુઓ એકદમ જ મને આવે છે મગજમાં, એ આપને કહું છું. બાકી આના માટે તો આપણે એક આખું બ્રેનસ્ટોર્મિંગ સેશન રાખવું પડે. પરંતુ સાચી વાત કહું તો કનેક્ટિવિટીમાં વડોદરામાં માનનીય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ દ્વારા ખૂબ સારા પ્રયોગ કરવામાં આવ્યા છે. એર કનેક્ટિવિટીમાં પણ અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઇમિગ્રેશન વડોદરાથી સ્ટાર્ટ થઈ ગયું છે. હવે થોડા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ મોડિફિકેશન્સ થઈ અને કઈ રીતે ફ્લાઇટ ઓપરેટ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો હાલનો હું ઉપાધ્યક્ષ છું. બરાબર. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ખૂબ સારા કાર્યો કરવામાં આવ્યા છે. બીજું વસ્તુ છે રિંગ રોડ. આપ જુઓ અમદાવાદમાં કેટલા રિંગ રોડ છે, બરાબર. સુરતમાં કેટલા આઉટર છે, વડોદરામાં રિંગ રોડની કમી છે. એના માટેના કયા કયા પરિબળો છે, એના માટે કઈ રીતે તમામ અમારા વરિષ્ઠ ધારાસભ્યો, મારાથી પણ વડીલ ધારાસભ્યો છે, એમનું માર્ગદર્શન લઈ, સરકારશ્રીનું માર્ગદર્શન લઈ અને કઈ રીતે એમાં આગળ વધાય એ માટેની પણ ચિંતા હશે. ચોક્કસથી. હવે કોંગ્રેસ ઉપર થોડી વાત એવી આપણે કરીએ કેન્દ્ર લેવલની. રાહુલ ગાંધી છે ક્યાંક એવી વાત કરી રહ્યા છે કે ભાજપ હંમેશા ધર્મના નામે, વિકાસની વાતના નામે મત માંગી રહી છે, જ્યારે કોંગ્રેસ છે મુદ્દાને લઈને આવે છે, બેરોજગારી હોય, પછી સાથે યુવાનોને નોકરી મળવાની વાત હોય, મોંઘવારીની વાત હોય. ન્યાયયાત્રા લઈને અહીંયા આવ્યા હતા ત્યારે પણ જે એમના નિવેદનો છે એના થકી ચર્ચાઓમાં રહ્યા હતા. આ બધાને હેમાંગભાઈ કેવી રીતે જોવે છે? કોંગ્રેસને લઈને મારે આપને એક જ વાત કહેવી છે કે કોંગ્રેસે પ્રજાદ્રોહ કર્યો છે. પ્રજાદ્રોહ ખૂબ મોટો શબ્દ છે. જ્યારે રામ મંદિરમાં તમામ લોકોની આસ્થા જોડાયેલી હોય ત્યારે આપ લોકો રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવો અને એને કારણે કરોડો ભારતીયોની લાગણી દુભાતી હોય અને તો પણ આપનું પેટનું પાણી ના હલે. એટલે કોંગ્રેસને લઈને એ પોતાની જે વિચાર શક્તિ ગુમાવી બેઠેલું છે. કોંગ્રેસ એક નેતૃત્વહીન પાર્ટી છે અને કોંગ્રેસમાં અત્યારે ઉમેદવારો લડવા માટે જડતા નથી. મેં આપને કહ્યું કે પેલું ગીત આપ સાંભળી લેજો. એટલે કોઈ પ્રકારે કોંગ્રેસ આ સમગ્ર ચૂંટણીમાં અસ્થાને છે. આપે જોયું હશે INDIA કરીને એક એમણે સંગઠન ઊભું કરેલું, એક ભ્રામક, જે પેલા યુપીએ હતું અને મોદી સાહેબ હવે UPI લાયા. તો જે પ્રકારે આ ઇન્ડી ગઠબંધન એમણે કોઈ પ્રકારે સાચવી ના શક્યા. હરેક લોકો ધીમે ધીમે કરીને એવી જાહેરાત કરવા લાગ્યા કે અમે લોકો એકલા જ ચુનાવ લડીશું, અમે એકલા ચુનાવ લડીશું. આ વસ્તુ એમની જે લીડરશિપ ક્રેડિબિલિટી છે, નેતૃત્વ વિશ્વસનીયતા, એ કોંગ્રેસે ગુમાવી દીધી છે. એનું એક પ્રમાણ છે. એટલે કોંગ્રેસ, ઇવન આપ પણ ક્યારેય કોઈ નેતા સાથે ચર્ચા કરતા હશો તો આપને પણ કોંગ્રેસ પર ચર્ચા કરવી હવે થોડું વેસ્ટ ઓફ ટાઈમ લાગશે. તો આ જ બધો લાભ છે, મતલબ રામ મંદિર હોય, 370 હોય કે CA નો કાયદો જે લાવે છે, એ જ લાભ આ વખતે ભાજપને મળવાનો એ નક્કી છે. એ લાભ ભાજપને મળવા કરતા પણ એ લાભના કારણે વધારેમાં વધારે મતદારો ભાજપ સાથે જોડાઈ ગયા છે. અને આપ વિચાર તો કરો કે જનધન યોજના અને એવી કેટલી યોજનાઓ થકી અત્યારે ઘરે ઘરે ભાજપ દ્વારા, સરકાર દ્વારા તમામ લાભાર્થીઓનું નિર્માણ થયું છે. અને જે પૈસો ઉપરથી 100 રૂપિયા આવે એ 100 જ રૂપિયા ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં જાય. એ માટેને આ બધા પ્રયાસો નાના નાના છે, પરંતુ આ મોદી સાહેબ દ્વારા કરેલા ખૂબ જ દૂરંદેશી પ્રયાસો છે. અને આ જ પ્રયાસોને કારણે અત્યારે ભાજપ અબકી બાર 400 પાર કરવાનું છે. ચોક્કસથી. છેલ્લા બે હેમાંગભાઈ પ્રશ્નો પૂછીશ. પહેલા તો એ કે પાર્ટી અધ્યક્ષ CR પાટીલે કીધું છે કે તમામ 26 બેઠકો પરથી 5 લાખની લીડ છે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એના માટે હેમાંગભાઈ કેટલી તૈયારી સાથે, કારણ કે નામ થોડું ડિલે જાહેર થયું છે, તો તૈયારીઓ કેટલી? વડોદરા છે ને, વડોદરાની અંદર ઉમેદવારો કરતા વધારે અને વહેલા તૈયાર કાર્યકર્તાઓ હોય છે. નામ કોઈ પણ આવે, કાર્યકર્તા કાર્ય કરવા માટે હર હંમેશ તૈયાર હોય છે. એટલે વડોદરામાં તો 5 લાખની લીડ તો માન્ય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ પણ લાવ્યા હતા, એ સમયે લાવ્યા હતા અને ખૂબ સારા લીડથી માન્ય સાંસદ શ્રી જીત્યા હતા. અને હવે એમના સંગઠનના સૌના માર્ગદર્શનથી એના કરતાં પણ વધારે લીડ કઈ રીતે આવે. અને આ પાટીલ સાહેબની વાત કરો છો, પાટીલ સાહેબ જેવા એક સંગઠનના અમને નેતા મળ્યા છે કે જે હર હંમેશ કાર્યકર્તાને નાનામાં નાના બૂથ લેવલના કાર્યકર્તા સુધી પહોંચવા માટેની પ્રેરણા આપતા હોય છે. પાટીલ સાહેબ હંમેશા અમને એ બાબતનું માર્ગદર્શન પણ આપતા હોય છે કે કઈ રીતે અમારે વધારેમાં વધારે ઘર સુધી પહોંચવું. અને માન્ય રત્નાકરજી હોય, તમામ એવા જે વરિષ્ઠો છે એ ખૂબ ગ્રાસરૂટ લેવલ પર એ બાબતની ચિંતા કરતા હોય છે. એટલે ઉમેદવાર કરતાં પણ વધારે તૈયાર અને વધારે કાર્યક્ષમ એક કાર્યકર્તા છે પાર્ટીમાં. ચોક્કસથી. છેલ્લો પ્રશ્ન એ કે જનતા માટે શું સંદેશ છે હેમાંગભાઈનો? વડોદરાની જનતા માટે મારો માત્ર એક જ સંદેશ છે કે મોદી સાહેબે આપણે વિકસિત ભારતનો જે સંકલ્પ લીધો છે એની સાથે સાથે આપણે વિકસિત વડોદરાનો સંકલ્પ કરી અને આ વખતે સૌથી ભારે લીડથી વડોદરાનું કમળ દિલ્હી સુધી પહોંચાડીએ. એ બાબતે મારી આપ સૌને અપીલ છે. સૌ વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર હજુ જાહેર નથી થયા. જો કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ વર્ષ 2024ની ચૂંટણીમાં કયા પક્ષને સપોર્ટ કરવાના છે, હવે તે જાણવું પણ ખૂબ જરૂરી બની જાય છે.
નમસ્કાર, લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈ અને અમે આવી પહોંચ્યા છીએ વડોદરા લોકસભામાં અને વડોદરા લોકસભાના એક દિગ્ગજ નેતાને સાથે દબંગ નેતા તરીકે જેની ઓળખ છે આજે તેમની સાથે વાત કરવાના છીએ. એક ઓળખ ધરાવે છે મધુ શ્રીવાસ્તવ દબંગ નેતાની અને આ એમનો વિસ્તાર છે. સાહેબ, પ્રાથમિક કામો કેવા છે કે જે વડોદરા લોકસભા ઈચ્છી રહી છે કે આ કામ એ જનતા માટે ખૂબ ઉપયોગી છે ને એ કામ છે એ થવા જોઈએ? પહેલા મોટામાં મોટું કાર્ય રોજીરોટીનું છે, શિક્ષણ ક્ષેત્રનું છે અને વિકાસના કામોનું છે. નો ડાઉટ વિકાસ કર્યા છે, એમાં કોઈ શંકા નથી, પણ વિકાસ કેવો કરવો જોઈએ? ખરેખર વિકાસ એવો થવો જોઈએ કે તમે તમારા મળતિયાને જ કોન્ટ્રાક્ટ આપો અને મળતિયાને જ કોન્ટ્રાક્ટ આપીને કામ કરો, એક જ વર્ષમાં ઢોવાઈ જાય. તો મારી એ જ ચૂંટાયેલા પ્રતિનિધિને મારી એક જવાબદારી આવે છે કે ખરેખર વિકાસ થવા જોઈએ. વડોદરાના લોકોને મધુ શ્રીવાસ્તવનો સંદેશ શું છે લોકસભાને અનુલક્ષી? વડોદરા શહેરના ભાઈઓ બહેનો વડીલોને અને માતાઓને, મતદારો ભાઈઓને મારો સંદેશ એ જ છે કે સાચા વ્યક્તિને સાચા કામ પર અને વિકાસનું સારું કામ કરે એવાને ચૂંટાઈ લાવજો. અડધી રાતે તમને કામ આવી શકે એવા ઉમેદવારને ચૂંટાઈ લાવજો અને લોકોને ન્યાય આપી શકે, ગરીબને પહેલા ન્યાય આપે, શિક્ષણ ક્ષેત્રમાં ન્યાય આપે, રોજી રોટીમાં ન્યાય આપે અને ઉદ્યોગપતિઓને લઈને બી વિકાસના કામોને નોકરી ધંધા માટે આપે. એ મારી શુભકામના મારા વડોદરા શહેરની પ્રજા અને મારા વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનોને બી મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોઈ પણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે. ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે વડોદરા લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારો નવી યાદી મુજબ સામેલ થયા છે. આપને જણાવી દઈએ કે આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 9,91,109 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9,50,244 સહિત કુલ 19,41,583 મતદારોનું ભાવિ સંસદનું ભવિષ્ય વખતે ઈવીએમમાં કેદ કરશે. જાણવું એ પણ જરૂરી છે કે અહીં દલિત, પાટીદાર, ઓબીસી, મુસ્લિમ, રાજપૂત, બ્રાહ્મણ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. ત્યારે શહેરની મહિલાઓનો આ વખતની ચૂંટણીને લઈને શું મત સામે આવ્યો, હવે એ પણ જાણીએ. કે એક સમાજને ઘડવામાં, શ્રેષ્ઠ સમાજને ઘડવામાં જો કોઈનો ફાળો હોય તો એ અમૂલ્ય યોગદાન સ્ત્રીઓનું છે. અને એ નારી શક્તિને આપણે કેમ ભૂલી શકીએ? કારણ કે એક શ્રેષ્ઠ સમાજ એ નારી થકી થાય છે અને શ્રેષ્ઠ સમાજ બાદ જ થાય છે એક શ્રેષ્ઠ દેશનું નિર્માણ. કૃપાબેન, ચૂંટણી આવી રહી છે અને એઝ અ લેડી તમને આ વખતે કેવો માહોલ લાગી રહ્યો છે? માહોલ તો દર વખત કરતાં કંઈક અલગ જ લાગશે એવું મને લાગે છે, કારણ કે મહિલાને દિવસે ને દિવસે વધારે સંખ્યામાં એની બેઠક પણ મળે છે. અને ખરેખર જો એક કહું ને કે કોઈને આગળ આવવામાં નારી છે ને એનો મહત્વનો ફાળો હોય છે. કેવું લાગી રહ્યું છે? ચૂંટણીનો માહોલ વડોદરામાં કેવો જામ્યો છે? સૌ પ્રથમ તો એવું કહીશ કે વડોદરાના માહોલની વાત કરીએ તો જય શ્રી રામ. જય શ્રી રામ. મોદી સાહેબે આટલા વર્ષોમાં એમની કારકિર્દી દરમિયાન આપણા ગુજરાતનું નામ તો રોશન કર્યું છે, સાથે સાથે આપણા દેશને વર્લ્ડમાં એવી જગ્યા પર મુકામ પર પહોંચાડ્યું છે કે જેની ગણના કશે જ નહોતી થતી આપણા દેશની. આજે દરેક દેશમાં આપણા નામની ચર્ચા અને એનો ડંકો છે. ચૂંટણીનો જે શંખનાદ થઈ ચૂક્યો છે, વડોદરામાં કેવી તૈયારી? વડોદરાની વાત કરીએ તો વડોદરાને પૂર્ણ વિકાસની જરૂર છે. તો જે બી પ્રતિનિધિ આવે એ પૂર્ણ વિકાસ તરફ ધ્યાન રાખે અને જે લોકો ડીપલી સોશિયલ વર્ક કરતા હોય છે, ભલે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આપમાં હોય, ગમે તે હોય, પણ એ લોકોના સૂચનો એક્સેપ્ટ કરી અને આગળ વધવું બહુ જરૂરી છે. મારા તરફથી હું કહેવા એટલું માંગુ છું કે મોદી સાહેબ છે ગુજરાતનો ધબકાર છે અને એ જ આવવા જોઈએ. અને 400 પાર ઓલવેઝ મોદી સાહેબના લીધે તો આવી જ જશે. વિમેન સેફટીને લઈને વડોદરામાં અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે અને જે રેપ કેસ પહેલાની સંખ્યામાં અત્યારે વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? રેપ કેસ અત્યારે વધી રહ્યા છે, ઘટી નથી રહ્યા. હા, વડોદરાની પોલીસ કામ કરી રહી છે અને સી ટીમ પણ એક સારું કામ કરી રહી છે. મને આમાં સાથ સહકાર મળતો હોય છે
તો પોલીસનો અને મીડિયાનો મને ઘણો બધો સાથ સહકાર મળે છે કે જે વીક ટીમ હોય છે એને પણ મીડિયાવાળા અને પોલીસવાળા એટલો બધો સાથ સહકાર આપે છે. મને તો પોલીસવાળા બોલાવે પછી હું જાઉં છું, મને જાણ થાય પછી હું જાઉં છું. એ પહેલાં પોલીસવાળાએ દીકરીને જે વીક ટીમ હોય છે એની સાથે એ લોકો સહાનુભૂતિથી એને બહુ પોતાની ગણીને એની સાથે કામ કરતા હોય છે. હવે વાત એ મતદારોની કરીએ જેમણે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષોનું શાસન પોતાની આંખે જોયું છે. શહેરના સિનિયર સિટીઝનનો સપોર્ટ આ વખતે કોને મળશે એ જાણવું પણ અહીં રસપ્રદ બની જાય છે. ચૂંટણીનો તો માહોલ તો બહુ જોરદાર સર્જાઈ ગયો છે અને આપણે તો જે ઓવરઓલ ડેવલપમેન્ટ છે હિન્દુસ્તાનની એના માટે તો લોકોને એટલો ઉત્સાહ છે કે ફરી આપણે મોદી સરકારને લાવીને 400+ કરીને આપણે જેટલી ડેવલપમેન્ટ આપણા લાઈફમાં જેટલી જોઈ શકે એટલી આપણે ઉત્સુકતા છે. ઇલેક્શન 2024 બહુ એકદમ રામમય સનાતન થઈ રહ્યું છે, પણ છતાં પણ વડોદરાના અમુક પ્રશ્નો છે જે વડોદરાની ભાજપની નેતાગીરી, હું પોતે ભાજપને બહુ દિલથી ચાહું છું, છતાં પણ મારે દુઃખ સાથે કહેવું છે કે વડોદરા ભાજપની નેતાગીરીના જે વિખવાદો છે, અંદર જે બે આરટીઓ અડી ગઈ છે એના લીધે વડોદરાનો વિકાસ બહુ રૂંધાઈ રહ્યો છે. બિલકુલ પ્રેમ અપાર દેખાઈ રહ્યો છે, પણ તો સાથે સાથે પ્રશ્નો પણ છે કે જે પ્રશ્નોનું નિરાકરણ આવે તેવું તેઓ કહી રહ્યા. ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે એક તો વડોદરામાં, અને આપને ઉત્સાહ કેટલો છે? ચૂંટણીમાં તો એવું છે કે દર વર્ષની જેમ આ વર્ષે વધારે પડતો ઉત્સાહ છે. કેમ કે બરોડામાં થોડું ઘણું કામ હજુ અધૂરું બાકી છે. લોકો સંતોષી નથી, છતાં બી લોકો ભાજપને ચાહે છે અને ભાજપ આગળ હજુ વધારે ડેવલપમેન્ટ કરે એવી એ લોકોની ઈચ્છા છે. ભાઈ કેવું લાગી રહ્યું છે? ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે વડોદરામાં? ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે વડોદરામાં. આ વર્ષે ટેમ્પો જોરદાર છે અને બીજેપી આવવાની જ છે. તમે તો બંને સમયગાળો જોયો છે, બંને સરકારનો, ભાજપનો અને કોંગ્રેસનો, એના વિશે આપનું શું? ભાજપના રાજમાં ખરેખર વિકાસ થયો છે બધી જ રીતે. કોંગ્રેસના રાજમાં આટલો વિકાસ નથી થયો. તે વખતે ભ્રષ્ટાચાર પણ પુષ્કળ હતો. અત્યારે ખૂબ જ સારામાં સારો વહીવટ ચાલી રહ્યો છે. જો મોદી સાહેબ ના હોત તો કદાચ આપણી પરિસ્થિતિ બહુ જ ખરાબ હોત અત્યારે. વડોદરા લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે આ લોકસભા બેઠકમાં કુલ કેટલી વિધાનસભાનો સમાવેશ થાય છે. આપને જણાવીએ કે અહીં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર બેઠકના મતદારો છે. સાંસદને દિલ્હી સુધી પહોંચાડવામાં પ્રમુખ ભૂમિકા ભજવી જાય છે. ત્યારે શહેરના વિદ્યાર્થીઓ કઈ સરકારને સત્તાનો સ્વાદ ચખાડવાની તૈયારી દર્શાવી રહ્યા છે, જરા એ પણ જાણી લઈએ. મારી પાછળ MS યુનિવર્સિટી આપ જોઈ રહ્યા છો, અને એ જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે ચૂંટણી ખૂબ વધારે નજીક છે, શંખનાદ થઈ ચૂક્યો છે, અને તમામની વચ્ચે એમનું શું કહેવું છે. ચૂંટણી ખૂબ વધારે નજીક છે, ચૂંટણીનો માહોલ દેખાઈ રહ્યો છે કે? ચૂંટણીનો માહોલ દેખાવા જેવી કોઈ વાત જ નથી, કારણ કે વિપક્ષ મેદાનમાં હજુ આવ્યું જ નથી, કેમ કે વિપક્ષ એટલું સક્ષમ છે જ નહીં. અને હવે ચૂંટણીનો માહોલ દેખાઈ રહ્યો છે વડોદરામાં? ચૂંટણીનો માહોલ તો એક તરફી જ દેખાઈ રહ્યો છે. જેમ કે વાત કરીશ કે ભાજપ અને કોંગ્રેસ, ભાજપ અને કોંગ્રેસમાં એક માત્ર એવી પાર્ટી છે વિશ્વની કે જે ભાજપ જ દેખાઈ રહી છે. હજુ વિપક્ષ એમના જે નેતાનું નામ છે એ હજુ જાહેર કરવામાં બહુ જ ઘણી એક થઈ રહી છે કે કોને લાવીએ. અનેક એવા મુદ્દાઓ કે જેને લઈને પાર્ટી મેદાનમાં ઉતરતી હોય છે. વડોદરામાં વિકાસ થયો છે અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જ્યાં ઘટી રહ્યું છે વસ્તુઓ કે જે હજુ લોકો સુધી નથી પહોંચી. વડોદરાની જો પ્રમુખ વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન છે પાણીનો, આરોગ્યનો, શિક્ષાનો. હાલ MS યુનિવર્સિટી વડોદરા, જે MS યુનિવર્સિટીમાં બિલ પાસ કરવામાં આવ્યું અને બિલના માધ્યમથી MS યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વાયત્ત સ્વતંત્રતાને જે છીનવી લેવામાં આવી, આ એક મોટો પ્રશ્ન છે. ચૂંટણીના મહાકવરેજ દરમિયાન અમે સૌ કોઈના અભિપ્રાય જાણ્યા. ત્યારે વેપારી વર્ગ આ વખતની ચૂંટણીને કેવા દ્રષ્ટિકોણની સાથે જુએ છે, હવે એ પણ જાણી લઈએ. બુદ્ધિજીવી વ્યક્તિઓ સાથે વાત કરી છે જે વેપારી વર્ગમાંથી આવે છે, તેઓની અપેક્ષા વડોદરાને લઈને શું છે, અને સાથે જ વેપાર ધંધામાં જે રીતે વાતો થઈ રહી છે, વાતો પરિપૂર્ણ થાય છે કે કેમ. આપણી સાથે આપ જોઈ શકાય છે કે આ બધા વેપારીઓ આપણી સાથે બેઠા છે. સૌ પ્રથમ શરૂઆત આપનાથી કરું. લોકસભાની વાત આવે છે, લોકસભા એટલે સીધું કેન્દ્ર સંકળાયેલું છે.
સંસદીય ક્ષેત્ર જેને કહેવાય, તો વડોદરા તમારી દ્રષ્ટિએ શું છે? છેલ્લા 10 વર્ષ ભાજપ શાસિત સાંસદ અહીંયા હતા, એમણે શું કામો કર્યા છે અને અપેક્ષિત કામો પૂરા થયા છે કે કેમ? કામો તો જે બીજેપીનું જે ગુડ ગવર્નન્સનો મેસેજ કન્વે કરે છે એ પ્રમાણે કામો તો થવાના જ છે, ખાલી પુલ કરવાની જરૂર છે. અહીંયાથી તમે કોઈ પણ પબ્લિક લક્ષી કામ હોય એ સેન્ટ્રલમાંથી એ કન્ફર્મ થઈને આવે જ છે, એટલે કામ તો થઈ જાય છે ઓટોમેટિક બાય ડિફોલ્ટ સિસ્ટમ. અપેક્ષાઓ છે સરકાર પાસે સંસદીય ક્ષેત્રની અંદર? ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ, ગામડાઓની વાત કરીએ. ગામડામાં અહીંયા તો વિકાસ તો થઈ રહ્યો છે. ખેડૂતો માટે જે છે એ જે 7/12 ઉતારા અને જમીનના જે કાયદાકીય થતું તે સારું છે. ઓનલાઈન કરવું, જે ફ્રોડ થતું તે બંધ થઈ ગયું. અત્યારે ફ્રોડ થયું છે, બંધ થઈ ગયું. પહેલા કાકાએ બંને એવું કીધું કે ટેબલ નીચેનો વહીવટ વધારે થતો હતો, એક ફ્રોડની જ વાત થઈ. એમ કીધું કે ભાજપમાં વધારે થાય છે, પાછું એવું પણ કહે છે કે ફ્રોડ થતું. તમારી વાત તમે કેવી રીતે મૂકવા માંગો છો? ભ્રષ્ટાચાર પહેલા હતો, અત્યારે બી હશે, પણ સરકારો બદલાઈ ગઈ પણ અધિકારીઓ એના એ જ છે, એટલે અધિકારીઓની માનસિકતા હજુ બદલાઈ નથી. કરપ્શનનો જે મુદ્દો કીધો એ મારા હિસાબે તો બહુ જ ઓછું થઈ ગયું છે. એનું કારણ છે કે તમે કંઈ કામ કરાવવા જાઓ તો તમે કામ કરવાની ધગશ રાખશો તો તમારું કામ થશે. તમારે જો નીચેથી પૈસા આપીને કામ કરાવો છો તો આજે બી એ ચાલવાનું જ છે. એટલે આપણે બદલવું પડશે, ખુદે બદલવાની, આપણે બદલવું પડશે. જે સત્તાધારી જે માણસો બેઠા છે એ કઈ કરપ્શન નહીં બદલે ઘેર ઘેર જઈને કે તમે પૈસા આપીને ના કામ કરાવશો. તમારા આધાર કાર્ડ બી ઓનલાઈન થઈ ગયું છે, ચૂંટણી કાર્ડ બી ઓનલાઈન થઈ ગયું છે, પાન કાર્ડ બી ઓનલાઈન થઈ ગયું છે. કરવું પડશે, આપણે કરવું પડશે. અને દેશનો મુદ્દો આવે ત્યારે મારે એટલું જ કહેવું છે કે પહેલા આપણો રાષ્ટ્ર ધર્મ નિભાવવો જ જોઈએ. તો આ હતો વડોદરા લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિત્તાર. બસ આવા જ અનોખા અંદાજની સાથે અમે તમને બતાવતા રહીશું લોકસભાની બાકી અન્ય બેઠકોનો મિજાજ. મને આપશો રજા. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.